નમસ્તે, મેં ડાયટિશિયન ચિનલ બલેડિયા ઇન સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરત. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ડાયટ પ્લાન આફ્ટર એન્જિયોપ્લાસ્ટી. તમે તમારા ડેઇલી રૂટીન ડાયટમાં જો ઇવન 30% ચેન્જીસ કરી શકો છો તો તમે તમારા હૃદયની કન્ડિશનને સ્વસ્થ કરી શકો છો તો તેને ઇમ્પ્રૂવ કરી શકો છો. જેમાં તમારું સૌ પ્રથમ તમારી મોર્નિંગ ચાની જગ્યા પર તમે ગ્રીન ટી યા તો કોઈ હર્બલ ટી લઈ શકો છો ને એની સાથે બદામ અખરોટ લેવાના છે. સેકન્ડ વન તમારું બ્રેકફાસ્ટમાં તમારે સેચ્યુરેટેડ ફૂડ અવોઇડ કરવાનું છે, જેમ કે બટર, પરાઠા, કોઈ ડીપ ફ્રાય નમકીન છે, બિસ્કિટ છે. એના બદલે તમે સ્ટફ રોટી સાથે લો ફેટ મિલ્ક લઈ શકો છો, ઓટ્સ ફ્લેક્સ લઈ શકો છો, વોલવીટ ફ્લેક્સ લઈ શકો છો. સેકન્ડ તમારું મિડ મોર્નિંગમાં તમારે કોઈ પણ એક ડેઇલી સિઝનલ ફ્રૂટ લેવાનું છે, યા તો તમે નારિયેળ પાણી લઈ શકો છો. લંચમાં તમારું નોર્મલ રૂટીન લંચ દાલ, રાઈસ, રોટી, સબ્જી બધું જ લઈ શકો છો, પરંતુ એમાં દાલ ને સબ્જીમાં ઓછામાં ઓછું ઓઇલ યુઝ કરવાનું છે ને સાથે વેજીટેબલ સેલેડ યા તો લો ફેટ કર્ડ લઈ શકો. ઘણા લોકોને હેબિટ હોય છે 4 o'clock ટી પીવાની, તો એ ટી તમે એકદમ લો ફેટ મિલ્ક એકદમ લેસ શુગર યુઝ કરી શકો છો. ને ઇવનિંગમાં તમને જ્યારે બી ભૂખ લાગે લાઈક 5 to 6 o'clock અરાઉન્ડ, ત્યારે તમારે હેલ્ધી સ્નેક્સ ચૂઝ કરવાનું છે. મેંદા પ્રોડક્ટ્સ, પેકેટ્સ ફૂડ્સ, સમોસા, કચોરી. એના બદલે તમે વેજીટેબલ સૂપ છે, વેજીટેબલ સ્પ્રાઉટ છે, લસ્સી છે, કોઈ બી રોસ્ટેડ નમકીન લઈ શકો છો. લાસ્ટ મિલ તમારું ડિનર તમારું એકદમ લો ફેટ હાઈ ફાઈબર હોવું જોઈએ, જેમ કે વેજીટેબલ ખીચડી છે સાથે કઢી, કોઈ પણ વેજીટેબલ દલિયા સાથે કઢી, કોઈ પણ વેજીટેબલ સબ્જી સાથે સૂકી રોટી લઈ શકો છો. રોટલી પર ઘી લગાવવાની જરૂર નથી. ને ડિનર પછી બેડ ટાઈમ મિલ્ક, ઘણા લોકોને હેબિટ હોય છે બેડ ટાઈમ મિલ્ક લેવાની, તો એ મિલ્ક તમારે અવોઇડ કરવાનું છે. જો તમે હાર્ટના પેશન્ટ છો તો એ મિલ્ક તમે 4 o'clock કે તો ઇવનિંગમાં 6 o'clock લઈ શકો છો. ડિનર થયા પછી તમારું 15 મિનિટ નોર્મલ વોક કરવું જરૂરી છે. થેન્ક યુ. ઇટ હેલ્ધી, બી હેલ્ધી.